દેહરાદૂનની એક નામ ભક્તિમતી નામની ભક્ત એ વ્રજમાં આવ્યા. કૃષ્ણ પ્રેમી પહેલેથી, બીજા કઈ ખબર પડે જ નહીં. હું અને મારો કૃષ્ણ, કૃષ્ણ અને હું એની સખી. હવે વ્રજમાં આવ્યા પછી એને એમ થયું કે હવે મારે તો કોઈ છે નહીં, તો બાંકે બિહારીના દર્શન કર્યા. મનમાં નક્કી કર્યું કે હવે વૃંદાવન છોડીને જવું નથી. હવે રોજ જે દર્શન કરે તો બાંકે બિહારીને રોજ એટલા સુંદર વસ્ત્રો ને આભૂષણ ને એટલા સુંદર લાગે. એટલે એકવાર એને ગોસ્વામી મહારાજને કહ્યું, ગોસ્વામી મહારાજ, મારી એક વિનંતી છે. હા હા બોલો. ત્યાં રહેતા હતા ને રોજ આવતા હતા. ભક્તિમતી, આવતી શરદ પૂનમે જે સફેદ વસ્ત્ર આવે એમાં ભરત, એમાં જે પણ થાય હું મારા હાથે તૈયાર કરીશ, અને એ દિવસે તમે કૃપા કરી અને બાંકે બિહારીને એ ધરાવજો, મને માપ આપો. ગુસાઈજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, બાંકે બિહારી તમારા મનોરથ પૂરા કરશે. ઘરે જઈને ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, નિત્યક્રમ જેટલો ટાઈમ મળે ઠાકોરજીના વસ્ત્રનું, સોના ને રૂપાના ટીકા ને એના તાર ને એના તારથી વણાટ ને એમ કરતા રોજ જે જુએ આવી ડિઝાઇન નું મેં ટીકી ભરી છે, મારા બાંકે બિહારી કેવા લાગશે. પછી સ્વરૂપ મનમાં આવી જાય, હા હા આપ ધારણ કરશે તો બહુ સુંદર લાગશે. વળી પાછું થોડું ભરાય, સોના ચાંદીના તારની અંદર ડિઝાઇન પાડે, પાછા આમ કરીને કે આ ધારણ કરશે, મારા બાંકે બિહારી કેવા લાગશે. તો રોજ જેટલું ભરાય એટલું આમ રાખે અને બાંકે બિહારીને મગજ મનમાં લાવે, હૃદયમાં જે સ્વરૂપ પ્રગટ થયું, મારા બાંકે બિહારી આવા લાગશે, મારા ગોપાલ આવા લાગશે, મારા ઠાકોરજી. હવે શરદ પૂનમ આવી અને આગલા દિવસે આખી રાત જાગી અને નીચે સોના ચાંદીના સિતારાની આખી ઝૂલ બનાવી દીધી. જગમગ જગમગ થાય. લઈને ગયા સવારમાં બંગડામાં, હજી ખોયલું નહોતું, બુહારી કરી મંદિર વસ્ત્ર કર્યું. ગુસાઈજી મહારાજે મંગળા દર્શન થયા કર્યા એટલે સાઈડમાં બોલાવીને કહ્યું, ગુસાઈજી મહારાજ, મેં ગયા વખતે કીધું હતું કે આ વખતે શરદ પૂનમના ઠાકોરજી માટે મેં મારા હાથે 1 વર્ષે આ વણાટ કર્યું, આ ભરતકામ કર્યું, આ સોના ચાંદીની ટીકી, મારી જીવનની મૂડી ખર્ચી એની આમ મને વાંધો નથી, પણ મારો ભાવ આની અંદર છે. એટલે આજે હું શરદ પૂનમમાં ક્યાંય નહીં જાઉં, આખો દિવસ આ મંદિરમાં રહીશ. તમે આ વસ્ત્ર ધરાવો અને તમે ઘડી ઘડી ટેરો લેશો તો હું સામે ને સામે જોઈશ અને જોઈશ કે મારા બાંકે બિહારી કેટલા સુંદર લાગે છે. ગુસાઈજી મહારાજ થોડા ખચકાયા.
કે भक्तिमती, तुम्हारा वस्त्र हम नहीं धरा सकेंगे। आने तो आम कापो तो लोही नो निकले, एकदम हतप्रभा, आम जोए ज राखे। उषाजी महाराज के सांभळ, आजे पूनम छे ने तो काले तारो धरावीश, आजे अहीनो राजा, भले राजाशाही गई पण हजी राजाओनो दबदबो एवो छे। तो एणे मने केवडाव्युं के हूँ शरद पूनमनो बाके बिहारीना वस्त्र लईने आવું છું। महीनाथी दर्जी बेसाड्या 10 અને અંદર હીરા ને મોતી ને માણેક ને પન્ના ને સોના ને ચાંદી ને સોના ચાંદીના તાર ને ભરત ને, એટલે રાજા આગળ મારું શાણ પણ નહીં ચાલે। કે મેં તો તમને વર્ષ પહેલા કહ્યું હતું, કે પણ રાજાને મેં એટલું કીધું કે ના મારે કઈ સાંભળવું નથી। શરદ પૂનમે મેં જે ડ્રેસ બનાવ્યો છે આ વસ્ત્ર બાકે બિહારી એ જ ધારણ કરશે। એટલે આનું આમ દઈ દીધા વસ્ત્ર હાથમાં અને રોતી રોતી પોતાની કુટિયા ઉપર પહોંચી ગઈ। કોણ? ભક્તિમતી। હવે રાજા આવ્યા। રાજા તો ભાઈ સવારી લઈને જ આવે, મનમાં અભિમાન। અત્યાર સુધી બાકે બિહારીને જેટલા વસ્ત્ર આવ્યા છે એમાં બધા દર્જીને કીધું હતું કે એવું ઉત્તમ કરજો કે બધા પૂછે કે આજે આ વસ્ત્ર કોણ લાવ્યું છે, કોણે સીવા છે, તો મારી વાહ વાહ થવી જોઈએ। જો અત્યારે આપણી દશા બધાની આવી જ છે। મારો હિંડોળો છે ઈલાબેન આવજો, મારા પલના છે આવજો। ઘણા મંદિરોમાં મેં જોયું છે, મોડા આવે ધક્કા મારતા મારા આઘાર્યો આઘાર્યો, મારો મનોરથ છે। અને મંદિર વાળા એને આગળ જ કરે, પણ ઠાકોરજી આગળ તો બધા રાજા હોય કે રંક હોય, ઠાકોરજી ભાવ સ્વીકારે છે, તમારું અભિમાન નથી સ્વીકારતા। ઠાકોરજી ના ગમતો હોય તો બે જ વસ્તુ, ધુમાડો ક્લેશ એટલે અભિમાન। એટલે પછી દીધું। એટલે ગુસાજી મહારાજે કીધું કે આપ બિરાજો, હું ટેરો કરીને શ્રૃંગાર કરી દઉં। હવે જામા તો એવા સરસ થઈ ગયા, ઉપરનું આવે જ નહીં, જામા ન આવે, નીચેનું તો આવી ગયું ઈજાર। આમ પહેરાવે આમ પહેરાવે આમ પહેરાવે। હવે વિચાર કરે કે થોડું મોટું હોય તો બાજુમાંથી સીવી લઉં, પણ આ તો આ બાજુ અસ્ત્ર નાખું છું તો આ બાજુ જાતો નથી, આ બાજુ અસ્ત્ર નાખું છું તો આ બાજુ। અડધો કલાક થઈ ગયો, બહાર ભીડ એટલી, શૃંગારના દર્શનનો ટાઈમ થઈ ગયો। બધા જોર જોરથી બોલે બાકે બિહારી લાલ કી જય, बाके बिहारी लाल की जय, बाके बिहारी लाल की जय। अरे बता गाय, मेरे बाके बिहारी लाल तुम इतना न करो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी। હવે ગુસાઈજી મહારાજે વિચાર કર્યો કે રાજા ફાંસી દે પણ આ વસ્ત્ર નથી આવતું, એમાં હું કરું શું? હવે થાય કે હાથ દુખવા માંડ્યા, વસ્ત્રનો કર્યો ખૂણામાં ઘા। હવે ઓલા ભક્તિમતી ના હતા ને એ જાવા ધારણ કરાવ્યા,
ઠાકોરજી આમ ઠસ્સા બંધ 1 સેકન્ડમાં ધારણ કરીને ઉભા રહી ગયા. હાર પહેરાવ્યો, સુગંધી લગાડી, નજર ઉતારી અને દર્શન ખોલ્યા. આ હા 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 બધા કે ओ बांके बिहारी लाल तो को नजर न लग जाए किसी की. इतने वर्षों से पूनम का दर्शन करते हैं, आज तो बांके बिहारी लाल तूने क्या कियो. तो गोलोक में से डायरेक्ट आ गयो है बांके बिहारी. तू यहाँ कोई श्रृंगारी नहीं है, ये वस्त्र यहाँ के है ही नहीं. અને રાજા બગડો. અહીંયા આવો ગુસાઈજી મહારાજ. હા બોલો. આ હું વસ્ત્ર લઈ આવ્યો છું એ નથી મહારાજ. તમે લાવ્યા તે અડધો કલાકથી પહેરાવતો હતો. તમે સાંભળતા હતા બહાર કેટલો અવાજ આવતો હતો. શૃંગારનો સમય જતો રહ્યો. બાંકે બિહારીએ તમને માપ આપ્યું તો એ ઉપરનું વસ્ત્ર જામા થતું નહોતું. દરજીને બોલાવ્યા. તમને દસાઈને હું ફાંસીએ ચડાવી દઈશ. ગુસાઈજી મહારાજ કે રાજા સાહેબ તમે એમને કાંઈ ન કહો, જે કેવો આ બાંકે બિહારીને કહો. પછી એને આખી હિસ્ટ્રી કીધી કે આ ભક્તિમતી આખા વર્ષના હાથે તમે દરજી પાસે કરાવ્યું, તમે બધું મશીનમાં કરાવ્યું. ભક્તિમતીએ જાતે અંદર ભાવ ભર્યો છે. એને આવીને એવું નતું કહ્યું કે ભક્તિમતીના વસ્ત્ર છે. હો, એને એમ કીધું બાંકે બિહારીના વસ્ત્ર છે. તમે આવીને એવું કીધું બધાને લાગવું જોઈએ રાજાના વસ્ત્ર છે. તો રાજાના વસ્ત્ર તો બાંકે બિહારી થાય નહીં ને. ક્યાં તમારા હાઈટ બોડી ક્યાં મારા બાંકે બિહારી. રાજાનું અભિમાન ખરેખર ઉતરી ગયું. હવે જેટલાય દર્શન કર્યા એમાં એક ભક્તિમતીની સખી હતી. એટલે જ્યારે જાય ત્યારે આને અડવા ન દે, બધું મૂકી દે કે મારે વસ્ત્ર કરવું છે, એમાં કોઈની નજર ન પડે. પણ આ સખી સમજી ગઈ હતી કે બાંકે બિહારીના વસ્ત્ર કરે છે. દોડતી કેવા ગઈ, ભક્તિમતી તે જે વસ્ત્ર બનાવ્યા ને એ ધારણ. અને દોડતી દોડતી भक्तिमती આવી नहीं. लाला मैंने तो को कितनी गाले दी कि तू रंग और राय में इतना भेदभाव करता है लाला. राजा बड़े तो तूने वाके लिए वस्त्र धारण कियो. लाला हमारा जैसा रंग का वस्त्र यूं ही रह गया. अब मोको मालूम हुआ कि तेरे घर पे राय की कीमत है, हमारे जैसे की नहीं है. लाला माफ कर देना, ठाकुर के घर देर है अंधेर नहीं है. ठाकुर जी एकदम मंद मंद मुस्काता था. અને ત્યાં ગુસાઈજી મહારાજ આમ માળા ધારણ કરેલી પેલી આમ પધરાવી રાજાના ગળામાં નાખવા કે આ રૂઠેલો માળાજી ગઈ ભક્તિમતીના ગળામાં. જય જયકાર થઈ ગયો. રાજાએ ભક્તિમતીના પગ પકડી લીધા. बेना भाव हो तो ऐसा होना चाहिए. मैं अभिमान से कहता था कि राजा का वस्त्र है तो राजा का तो बिहारी तो रहेगी ही नहीं. तूने क्या किया, ये मारे बांके बिहारी का है. तो આપણે એમ કહીએ કે મેં અન્નકૂટ કરાવ્યો, મેં 56 ભોગ, મારા હિંડોળા, મારા પલના, તો તમારું હોય એમાં ઠાકોરજીને લેવા નહીતર દેવા. આ બધી વાતો મારા વાલા ઓથેન્ટિક છે. હા, નામમાં ક્યાંક ફેર હોય, ગામમાં ફેર હોય, કારણ કે એ હવે ઉમર કાતકા જાય. પરંતુ
આજની તારીખમાં પણ આવું બને જ.